જે ભાષામાં પહેલો શબ્દ માં ફૂટ્યો એ જ આપણી સાચી ઓળખ છે। આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને ગોધરાના નવા નદીસર ગામે ઇતિહાસ રચી દીધો છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને પ્રાથમિક શાળાના સથવારે આજે માતૃભાષા મહોત્સવ 2026 ખીલી ઉઠ્યો। શાળાના પ્રાંગણમાં કવિઓનો જમાવડો જામ્યો હતો। ડોક્ટર રાજેશ વણકર અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે કવિતાના એવા રણકા છેડ્યા કે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા। શબ્દોની સરવાણી વહી અને ગુજરાતી હોવાનું ગૌરવ છલકાયું। નવી પેઢી આપણી ભાષાને જાણે અને તેને સાચવે એ જ આ ઉત્સવનો સાચો સંદેશ છે। નાના ભૂલકાઓએ પણ ગીતો અને વક્તવ્ય દ્વારા સ્ટેજ ગજવ્યો। અંગ્રેજીના આંધળા અનુકરણ વચ્ચે નવા નદીસરના આ રણકાએ સાબિત કર્યું કે આપણી ગુજરાતી ભાષા આજે પણ અડીખમ છે। યાદ રાખજો, જેની ભાષા જીવશે એની જ સંસ્કૃતિ જીવશે। ધન્ય છે આ પવિત્ર પ્રયાસને। ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી અત્યારે રાજ્યની 551 જગ્યાએ માતૃભાષા મહોત્સવનો આખો સપ્તાહ ઉજવી રહી છે। છેક કચ્છથી માંડી અને અહીંયા દાહોદના નાના ગામડા સુધી આખા આ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને એમાં નદીસરની આ એક ખૂબ જ ફેમસ એવી શાળા છે અને એના બાળકોને પાયામાં માતૃભાષાને કેળવણીનો, માતૃભાષા પ્રત્યે પ્રેમ કેળવવાનો એક સંસ્કાર મળે એ ઉદ્દેશથી અમે અહીંયા આવ્યા છીએ। સરસ મજાનું આયોજન થયું છે અને સરસ મજાનો કાર્યક્રમ થયો છે। બાળકોએ ઉત્સાહપૂર્વક માતૃભાષાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને સ્ટાફે પણ ખૂબ સરસ મહેનત કરીને સુંદર આયોજન કર્યું છે। આપણે જાણીએ છીએ કે જે માતૃભાષા છે એ દરેકનું અસ્તિત્વ છે। એક કોર્ટમાં એવું કહેવાયું છે કે કોઈ માણસ પાસેથી એની માતૃભાષા છીનવી લેવી એનાથી મોટું પાતક કોઈ નથી। અને એવા સમયમાં અત્યારે આ સાહિત્ય અકાદમીનો આખો જે કાર્યક્રમ છે તેમાં જુદી જુદી જગ્યાએથી સાહિત્ય પ્રેમીઓ, બધા બાળકો આ બધા મળીને આજે માતૃભાષાને બચાવવા માટે, બચાવવું એવું કહેવા કરતાં પણ આપણા અસ્તિત્વને બચાવવા માટે માતૃભાષા ક્યાં ક્યાં આપણને અડકવાની છે એના માટે સૌ એકત્ર થયા છીએ।